દહેરી ગ્રામ પંચાયત દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના સૂળ સુંબા ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર આર રંજનને આવેદન પાઠવી દહેરી ગામ તથા જવાહરવાડી વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી વીજ સમસ્યાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ છેલ્લા એકાદ મહિનાથી દહેરી ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જવાહરવાડી વિસ્તારમાં સતત લો વોલ્ટેજની સમસ્યા રહેતા ઘરેલું તેમજ કૃષિ ઉપયોગના વીજ ઉપકરણોને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ રહી છે। આ સાથે સુરત ખાતેનો કમ્પ્લેન નંબર કલાકો સુધી સતત બીઝી આવતો હોવાથી ફરિયાદ નોંધવામાં પણ લોકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। ગ્રામ પંચાયતે આ સમસ્યાના નિરાકરણ માટે વિસ્તારમાં ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધારવાની પણ માંગણી કરી છે। ઉપરાંત ગામમાં અનેક સ્થળોએ સર્વિસ વાયરો ખૂબ જ નીચે લટકતા હોવાથી અકસ્માતનો ભય વ્યાપી રહ્યો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે। ગ્રામ પંચાયતે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે। આ રજૂઆતની નકલ ઇન્ડસ્ટ્રીયલ ડિવિઝન બલીઠા વાપીના કાર્યપાલક ઇજનેર તેમજ રમણભાઈ પાટકરને પણ મોકલવામાં આવી છે। ચાલો સર અમારી પાછી લાઈટ ડાઉન આજે 15 દિવસ મહિનો મહિના પછી લાઈટ રહેતી નથી। રાતનો કેટલી પ્રોબ્લેમ થાય, મને દિવસનો પ્રોબ્લેમ થાય। સવારે ઉઠીને અમે 4 વાગે ડબ્બા કરવાનો હોય, અમે કેવી રીતે કરીએ? રાત્રે કેવી રીતે કરીએ? લેડીઝોનો કેટલો પ્રોબ્લેમ છે। मैंने पहले सोच समझ तो कोई आવીને સંભળાવે નાના છોકરાને અમે દરિયા પર કેવી રીતે રાતના થોડી કોઈ બેસવા જવાનો દિવસનો તો માણસ તો કઈ બી દરિયાના કિનારે છે મને બીજું કઈ નહીં છે મને બી નહીં અમે આટલા વર્ષથી નહીં આવ્યા છે ફર્સ્ટ ટાઈમ અહીંયા અમે અમે એટલું અમારું કામ કરશું એટલે અમને પાછું અહીંયા આવવાના પાછું અહીંયા ના આવવા હું હાલમાં બી અહીંયા આવી છું સાહેબ નાના છોકરા મૂકીને આવી છું બીજું શું કરીએ છેલ્લા એકાદ મહિનાથી અને તેમાં પણ ખાસ કરીને 15 દિવસથી તો અમારા દેહરી ગામમાં પાવરનો ખૂબ જ પ્રોબ્લેમ રહી છે। વારંવાર આખો દિવસમાં 3-4 કલાક ગમે ત્યારે પાવર આવ જાવ ચાલ્યા જ કરે છે। તેમાં બી રાત્રે બી આ બધા ખાસ કરીને મોટા ઇસ્યુ છે લાઇટના। અને કહેવાય ને દેહરી જવાહરવાડીમાં લો વોલ્ટેજનો બી પ્રોબ્લેમ છે। લાગે છે કે ત્યાંનું ટ્રાન્સફોર્મર થોડું એનો લોડ એટલે હેવી મૂકવાની ખૂબ જરૂર લાગે છે। બીજું કે એ લોકોનો જે કમ્પ્લેન નંબર છે જે સુરત જાય છે અને ત્યાં કલાકો સુધી તે બિઝી જ રહી છે। ગ્રાહકો ખૂબ કંટાળે છે। અમારા ગ્રામ પંચાયત બી સરપંચ ઉપસરપંચ અમારા જિલ્લાના સભ્ય તાલુકાના અમારા સભ્ય એ લોકોને પણ લોકોના ફોન આવતા હોય। અને બીજું કે અહીંયા સ્થાનિક જે કચેરીના અધિકારીઓ છે એ લોકો બી કોઈ ફોન ઉચકતા નથી, જેના કારણે ગ્રાહકો અને ગ્રામજનો બધા લોકો પરેશાન થાય છે એમ। એટલે અમારી એવી આજે અધિકારીને મળીને અમારી એ જ વિનંતી કરવા આવ્યા છે, એમને રજૂઆત કરવા આવ્યા છે કે આજ કંઈ પાવર કટનો જે તમારો વારંવાર લાઇટો જાય છે, ગમે ત્યારે તમે કાપ મૂકી દેવ છો। અને બીજું કે અત્યારે તો એકદમ એમનો વહીવટ છે ને એકદમ ખાડે ગયો છે ડીજીવીસીએલનો। અને આ ડીજીવીસીએલનો જ્યારથી આ સુરતનો કમ્પ્લેન નંબર કર્યો છે ને તે તો કહેવાય ને કે પહેલાં કરતાં બી ઓર વધારે લોકો મુશ્કેલી વેઠતા થયા છે। એટલે અમારા દેહરી જ ગામમાં નહીં, આખા બધા ગામમાં આ બધા આના લીધે બધા પ્રોબ્લેમ થયા છે। એમાં સુધારો લાવવાની ખૂબ જરૂર છે ડીજીવીસીએલે, એ જ અમે માંગણી કરવા માટે। અને બીજું કે સર્વિસ વાયરો બધા નીચે આવીને નીચે લટકતા થઈ ગયા છે, કોઈ ધ્યાન આપતા નથી આ લોકો। એટલે આ બધી બાબતોને લઈને અમે રજૂઆત કરવા આવ્યા છે। અધિકારીઓ ધ્યાન આપે તે માટે અમે લોકો એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે પણ વાત કરી છે, વાપીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબ છે અને અહીંના ડેપ્યુટી એન્જિનિયરને પણ મળીને વાત કરવાના છે।